નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો. તો ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર પહેલું છે સેટ એટલે કે ગણ. તો મિત્રો અહીં આગળ જોવા જેવી બાબત છે કે અહીં થોડુંક આપણે એનિમેશનની સાથે સમજશું કે આપણે જે સેટમાં હવે પછીનો જે ટોપિક છે એ આપણે સંપૂર્ણ રીતે ડિટેલ શીખવાનો પ્રયાસ કરીશું. પરંતુ તમે જો અગાઉના ક્લાસ જોયા ના હોય મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 11-12 સાયન્સની લિંક આપેલી છે. સંપૂર્ણ ફ્રી કોર્સ છે. PCM અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીના છે. JEE ફાઉન્ડેશન છે મિત્રો. બધી જ વસ્તુ આપણે આગળ કરવાની છે, એકદમ વિનામૂલ્ય છે મિત્રો. તો અવશ્ય સંપૂર્ણ ક્લાસ જોવા વિનંતી છે મારી. અને ક્લાસ જોઈ લો એટલે મિત્રો આગળ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સમજવાનું છે. આ એક કોન્સેપ્ટ ક્લિયરિટીવાળી વાત હશે બેટા, બીજું કંઈ આડીઅવળી વાત નહીં થાય. ઓકે, ચલો સમજો. સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે સેટ શું છે. ચલો સેટ પણ ખબર પડી ગઈ તો હવે શું? તો હવે આગળ હું સમજાવું છું તમને. શું સમજાવું છું કે સેટ એ બરાબર આપણે છગડીયો કૌંસ હતો, ધનુષ કૌંસ કહેતા હતા, 1 2 3 4 5 અને કૌંસ પૂરો. તો આગળ આપણે આને શેના રીતે લખતા હતા બેટા? યાદીની રીતે લખતા હતા. શેના રીતે લખતા હતા? યાદીની રીત હતી. આ કઈ હતી? યાદીની રીત હતી. ખબર પડી ગઈ? ઓકે, તો હવે સમજો કે હું તમને કહું કે સેટ એ, તો સેટ એમાં ABCD આવશે બેટા? ABCD આવશે નહીં? આવે ને? ABCD આવશે નહીં. તો સેટ એમાં ABCD આવશે નહીં. કેમ કે સેટ એ શેનો છે? માત્ર ને માત્ર શેનો છે? નંબરનો છે. શેનો છે બેટા? નંબરનો. તો જો ના આવતું હોય તો શું હોય બેટા? કે સેટ બી ખાલી ગણ કહેવાય બેટા. શું કહેવાય છે? સેટ બી ખાલી ગણ કહેવાશે. મતલબ કેવી રીતે સાહેબ સમજાવું? કે હવે સિમ્પલ વેમાં બેટા સમજાવું છું કે શું છે ગણિતની ભાષા અને શું છે અને આપણે શું સમજવાનું છે ટોપિકમાં. તો સમજો બેટા, સેટ એ માત્ર ને માત્ર શું આવે છે? એમાં અંકો જ આવે છે. 1 2 3 4 5. ABCD આવતી નથી, એટલે કે આલ્ફાબેટ આવતા નથી. તો હવે આલ્ફાબેટ આવતા નથી. કેમ નહીં આવતા? કારણ કે આ માત્ર ને માત્ર કોની યાદી છે બેટા? માત્ર ને માત્ર કોની યાદી છે? નંબરની યાદી છે. નંબરમાં આલ્ફાબેટ આવતા નથી, તો માટે આ કયો ગણ કહેવાશે? ખાલી ગણ કહેવાશે. ખબર પડી ગઈ છે? આપણે આગળના એક્ઝામ્પલ જોઈશું, થિયરી જોઈશું, પરંતુ મેઇન કોન્સેપ્ટ શું છે એવું તમને સમજાવવા માગું છું બેટા. ઓકે, તો અહીં ABCD છે તો ABCDમાં સેટ છે, ABCDનો સેટ છે તો એમાં નંબર આવતા નથી, માટે નંબરની જગ્યાએ ખાલી રહેશે, એટલે માટે ખાલી ગણ. એવી જ રીતે સેટ C રિયલ લાઈફ ગ્રુપ છે. રિયલ લાઈફ ગ્રુપમાં શું છે કે તમને જે જરૂરી પડતી વસ્તુ શું છે, એટલે કે ફ્રૂટ. ઓકે બેટા, જે ફ્રૂટ છે એ રિયલ લાઈફ છે. તો સમજો બેટા કે રિયલ લાઈફનો મતલબ શું છે કે આપણે રોજના જીવનમાં આપણે ફ્રૂટ ખાઈએ છીએ એનો સમૂહ. તો એમાં તમે શાકભાજી લાવશો નહીં. કેમ? કારણ કે રિયલ લાઈફનું ગ્રુપ કીધું છે આપણે, બીજું ગ્રુપ કીધું નથી બેટા. તો અહીંયા આપણે ખબર પડી ગઈ. તો હવે આ જ ખાલી ગણ શું છે, શાંત ગણ શું છે, બધી જ વસ્તુ જોવાની છે. હવે સમજો બેટા કે ABCD E, તો બેટા આગળ E થી શું થઈ જશે? શાંત થઈ જશે. આખી ABCD આપી નથી બેટા, તો આને શાંત ગણ કહેવાશે. માની લો કે નંબર આપે છે 1 2 3 5. ઓકે, તો આગળ સમજો બેટા કે આગળ ચોગડો આપ્યો નથી, તો મતલબ ચોગડો આપ્યો નથી તો એને કઈ રીતે દર્શાવી શકાય બેટા? મેં જાણી જોઈને રાખ્યું છે બેટા. ચોગડો આપ્યો નથી શું દર્શાવે બેટા? કે A does not belongs to 4. આ રીતે દર્શાવે બેટા. જો સાહેબ આ કેવી રીતે લખ્યું એ નથી ખબર પડતી તો અગાઉનો ક્લાસ જોવો પડશે. કેમ કે આપણે અત્યારે લગભગ 5 થી 6 ક્લાસ બેટા અહીં આગળ પહોંચી ગયા છીએ. આ 7મો કે 8મો ક્લાસ હશે. તો બેટા ટુ બી કન્ટિન્યુ જોજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર લિંક આપેલી છે. આગળ થિયરી પ્રેક્ટિકલ સાથે બેટા આપણે સમજવાનું છે. મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયો, JEE, ગુજસેટ અને નીટ જેવી પરીક્ષાને એકદમ બેઝિક ફાઉન્ડેશનથી લઈને એડવાન્સ સુધી જવાનું છે મિત્રો. તો તમારા મિત્રો તમારા બધાનો સાથ અને સહકાર હશે તો મારું શિક્ષણનું અભિયાન છે સૂરજનો પ્રકાશ, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો છે મિત્રો. તો સમજો બેટા કે અહીં હવે આપણે આગળ જઈશું. તો બેટા અહીં આપણે જોઈએ તો પેજ નંબર જોવા જઈએ તો 6 ઉપર અરાઉન્ડ છે. શું છે બેટા? આપણે ટોપિક જોવાનું છે. આપણો ટોપિક શું છે, શું ડિસ્કસ કરવાનું છે આજના ટોપિકમાં? ખાલી ગણ, અથવા તો એમ્પ્ટી કહી શકીએ આપણે ખાલીને. તો શું છે બેટા કે ગણ એ બરાબર છગડીયા કૌંસમાં x એ અત્યારે એક ચોક્કસ શાળાના ધોરણ 11ના અભ્યાસ કરતા વિદ્યાર્થી છે. તો સમજો કે આને કેવી રીતે વંચાય કે જ્યારે x હોય એટલે x નો મતલબ 10 થાય, અને જો આગળ હોય બેટા એની જમણી સાઈડ હોય તો એક એડ થાય, અને જો એની લેફ્ટ હેન્ડ સાઈડ હોય એટલે કે ડાબી બાજુ હોય તો એક માઇનસ થાય. ઓકે, તો આગળ શું આપ્યું છે બેટા કે x i આપ્યું છે, મતલબ કે 10 અને +1 એટલે કે 11 થશે બેટા. એટલે ખબર પડી ગઈ. જો બેટા આમ આપ્યું હોત x અને i તો મતલબ શું થાય કે 10 - 1. ઓકે, તો 9 આવે.
પરંતુ આપણને શું છે ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી. તો બેટા સમજો કે આ વસ્તુ શું કહેવા માંગે છે કે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તો 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કોણ હશે બેટા? તમારા ક્લાસના જ હશે. પરંતુ હવે સમજવા જેવી બાબત શું કીધી છે બેટા કે 10મા ધોરણના આવશે અંદર? નહીં આવે ને. કેમ કે 11મા ધોરણનું જ આપણને કીધું છે. 5મા વાળો આવશે? નહીં આવે સાહેબ. પછી 4થા વાળો? નહીં આવે. કેમ ના આવે બેટા? કે આપણને પહેલાંથી જ કીધું છે કે ચોક્કસ શાળાના ધોરણ 11ના ચોક્કસ શાળા લેવાની છે. ફોર એક્ઝામ્પલ મારી સ્કૂલનું નામ છે કેબિશા વિનય મંદિર. તો હવે ચોક્કસ શાળા છે તો એમાં 11 સાયન્સના ચોક્કસ જ વિદ્યાર્થીઓ હશે, બીજા કોઈ વિદ્યાર્થીઓ હશે નહીં મિત્રો. ખબર પડી ગઈ? તો આ જ વસ્તુને આપણે ગણિતની ભાષામાં શીખવાની છે. ખાલી ગણ એટલે શું એ જોઈશું હવે મિત્રો. ચલો હવે આપણે આગળ જઈએ કે આપણે શાળાએ જઈશું તો અને ત્યાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું. આમ ગણ એ નિશ્ચિત સંખ્યાના ઘટકો ધરાવે છે. શું દેખાડે છે બેટા? ખાસ હાઇલાઇટ જેવું કરો છો પણ શું છે કે શું છે કે નિશ્ચિત સંખ્યાનો ઘટક ધરાવે છે. નિશ્ચિત સંખ્યાનો ઘટક મતલબ શું છે કે માની લો 11 સાયન્સમાં બેટા કેટલા છોકરા છે? 54. તો શું છે બેટા? નિશ્ચિત થઈ ગયા ને. 54થી વધશે નહીં ને ઘટશે નહીં. માન લો કે હું કહું કે સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે બેટા? તો સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા માન લો કે 11માની 54 છે, 12માની 60 છે. તો હું એમ કહી શકું બેટા કે 114 છે? ના કહી શકાય ને. કેમ? મેં શું કીધું છે? માત્ર ને માત્ર 11 સાયન્સની કઈ છે સંખ્યા. તો સ્પેસિફિકલી બેટા આપણે જ્યારે કહી દીધું હોય તો આપણે એને ગણી શકશું નહીં. ઓકે, ખબર પડી ગઈ? ચલો આગળ જો બેટા કે આપણે હવે નીચે પ્રમાણે બીજા ગણ બી લઈએ. બીજો ગણ બી શું છે કે બી છગડીયા કૌંસમાં ધનુષ કૌંસ કહે તો ધનુષ કૌંસ જે બી તમને સેટ લાગે બેટા. એક્સ જેમ્સ એક્સ એ અત્યારે ધોરણ એક્સ એટલે કે 10મા અને એક્સ આઈ એટલે કે 11મા બંનેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. તો બંનેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે શું બેટા કે 10મા ધોરણમાં અભ્યાસ કરતા અને 11મા ધોરણમાં અભ્યાસ કરતા. તો શું થશે બેટા? સ્પેસિફિકલી વસ્તુ થઈ ગઈ. જ્યારે પહેલા મુદ્દામાં શું કીધું હતું? ગણ એમાં શું કીધું હતું? માત્ર ને માત્ર 11મા ધોરણના. તો ખબર પડી ગઈ કે આપણને અંદર ડિટેલ્સમાં આપણને કીધું હશે કયું ચોક્કસ લેવાનું છે અને કયું ચોક્કસ લેવાનું નથી. તો ચલો હવે આગળ ખબર પડી ગઈ. તો આપણે નિરીક્ષણ કરીએ કે એક વિદ્યાર્થી પણ વિદ્યાર્થીના બંને વર્ગ 10 અને 11માં એક સાથે અભ્યાસ કરી શકશે નહીં. ખાસ કરીને બેટા ધ્યાન રાખજો કે આગળ કોઈ પણ વ્યક્તિ એક સાથે 2 ધોરણમાં પ્રવેશ કરી શકે નહીં. તો આમ ગણ બીમાં એક પણ ઘટક નથી. હવે સમજો આ લાઈનનો મતલબ શું થાય છે બેટા? ખાસ કરીને ધ્યાન રાખો. શું છે? શું કીધું છે કે આપણે નિરીક્ષણ કરીએ કે એક પણ વિદ્યાર્થી બંને વર્ગમાં હોય જ નહીં ને. તો ધોરણ 10 અને 11માં એક સાથે અભ્યાસ કરી શકે નહીં ને. પોસિબલ જ નથી ને. તો માટે ગણ બીમાં એક પણ ઘટક નથી. કેમ નથી બેટા? આ સમજો. ખાસ કરીને આપણને કન્ડિશન શું આપી છે કે એક્સ જેમ્સ એક્સ એ અત્યારે ધોરણ 10 અત્યારે કીધું છે બેટા અત્યારે ધોરણ 10 અને 11માં બંનેમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. બંનેમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. ફોર એક્ઝામ્પલ માની લો કે હું 11 સાયન્સનો વિદ્યાર્થી છું, તમારો મિત્ર 10નો છે. તો બંને એક સાથે અભ્યાસ કરશે? એક જ ક્લાસમાં બેસશે? એક જ સાહેબ ભણાવશે? એક જ પેપર આવશે? ના, પોસિબલ છે નહીં બેટા. તો માટે આ જ વ્યક્તિને શું કહે છે? આ જ વસ્તુને શું કહેવાય બેટા? ખાલી ગણ કહેવાય છે. વસ્તુ પોસિબલ જ નથી ને બેટા. કશું ના હોય તો બેટા શું કહેવાય? ખાલી ગણ કહેવાય છે. હવે આપણે એની ડેફિનેશન જોઈશું. જો શું કીધું છે ડેફિનેશન કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ અથવા નલ સેટ અથવા તો રિક્ત ગણ કહે છે. એક પણ ઘટક ના ધરાવતો હોય એને શું બેટા? ખાલી ગણ કહેવાય છે. ઓકે, તો આ વ્યાખ્યા પ્રમાણે બી ખાલી ગણ છે. કેમ ખાલી ગણ છે બેટા? સમજો. એક જ મિનિટ, આ બધું હું ઘૂસી નાખું એટલે તમને તમારું ફોકસ માત્ર ને માત્ર અમુક ટોપિક ઉપર જ જાય. ચલો બેટા અહીં કે શું કીધું છે કે બી ખાલી ગણ છે. કેમ? સમજો બી ખાલી ગણ છે એનો મતલબ શું થાય છે કે બી ખાલી ગણનો મતલબ શું કીધું છે બેટા કે અહીં કે ધોરણ 10નો વિદ્યાર્થી એક સાથે નહીં ભણે અને 11નો પણ એક સાથે નહીં ભણે. તો કશું યાદીમાં આવતું નથી. છગડીયા કૌંસમાં કશું લખી શકાતું નથી. તો કશું લખી ના શકાય એટલે બેટા અહીંયા આગળ શું હશે બેટા? સંખ્યા 0 હશે. શું હશે? 0. તો 0 હોય તો એને શું કહેવાય બેટા? રિક્ત ગણ કહેવાય, ખાલી ગણ કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો એમ્પ્ટી સેટ કહેવાય, નલ સેટ કહેવાય બેટા. તો આ આપણને ખબર પડી જવી જોઈએ. તો શું કીધું બેટા? જ્યારે એ ખાલી ગણ નથી. કેમ? કે ધોરણ 11ના શું છે બેટા? ફિક્સ હોય છે છોકરાઓ. શું છે? ધોરણ 11ના ફિક્સ છોકરાઓ છે. માટે ખાલી ગણને સંકેતમાં ફાઇલ અથવા તો
બંને છગડીયા કૌંસ વચ્ચે સ્પેસ દર્શાવવામાં આવે છે. તો નીચે પ્રમાણે ઘટકો કેટલા ઉદાહરણ લઈએ. ઉદાહરણ શું કીધું છે બેટા જોઈએ. ચલો, જો a બરાબર x જેમ 1 લઈને x કેટલામાં લેવાનો છે બેટા? 1થી વધારે લેવાનો છે અને 2થી ઓછો લેવાનો છે. એ પ્રાકૃતિક સંખ્યા છે. જો એ ખાલી ગણ છે, કારણ કે 1 અને 2ની વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી બેટા. સિમ્પલ વસ્તુ કીધી છે. જો આ ક્વેશ્ચન આપણે થોડોક ટ્વિસ્ટ કરીને JEE લેવલ સુધી લઈ જઈએ. શું કીધું છે? એક સમજે બેટા કે x લેવાનો છે આપણે. કેવો લેવાનો છે? 1 અને 2ની વચ્ચે. તો આપણે પહેલાં સંખ્યા રેખા દોરી દઈએ આગળ. ઓકે, વચ્ચે શું આવશે? 0 આવશે, આગળ 1 આવશે, અહીંયા 2 આવશે. ઓકે, આગળ -1, આગળ -2. તો બેટા આપણને શું કીધું છે? x લેવાનો છે. તેની વચ્ચે 1થી મોટો અને 2થી નાનો. તો 1થી મોટો અહીંયા આગળ આવશે બેટા, 2થી નાનો અહીંયા આગળ આવશે. એટલે આની વચ્ચેથી આપણે x લેવાનો છે. તો હવે આની વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. અહીં આગળ કીધું છે બેટા કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા n બરાબર ક્યાંય થશે? 1, 2, 3 છે અનંત સુધી બેટા. ક્યાં સુધી છે? અનંત સુધી. તો અહીં આગળ કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. તો પ્રાકૃતિક સંખ્યા આવતી નથી ને? તો પ્રાકૃતિક સંખ્યા નથી આવતી. કેમ? કારણ કે પોઈન્ટવાળા આવશે. કેમ કે 1.1, 1.2, 1.3, 1.4, 1.5. તો 1.5નો મતલબ માન લો બેટા કે 3/2 કહી શકાય આપણે. અંશ અને છેદમાં કહી શકાય. તો અંશ અને છેદમાં કહેવાય તો પીના છેદમાં ક્યુનું સ્વરૂપ થઈ ગયું. ઓકે, તો પીના છેદમાં ક્યુનું સ્વરૂપ થઈ ગયું બેટા. તો આને ફ્રેક્શન પણ કહી શકાય. અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને સમય સંખ્યા કોશન્ટ બી કહી શકાય છે. ઓકે, તો આગળ પ્રાકૃતિક આવે છે? નથી આવતી. એકે સંખ્યા આવે છે? નથી આવતી. માટે એનો ગણ શું થશે બેટા? ખાલી ગણ અથવા ફાઇલ થશે. ડન? આવડી ગયું? તો કોમેન્ટ બોક્સમાં બેટા કહેજો કે સાહેબ બહુ સારું ભણાવો છો. આ રીતે ટુ બી કન્ટિન્યુ ક્લાસ જાળવી રાખો અને સારામાં સારું આપણને એનિમેશનથી શીખવાનો પ્રયાસ કરશું બેટા. કારણ કે આગળ અભિયાન છે. ઓકે, કોઈ લાલિયાવાડી ચલાવવાની નથી. ઓકે, ચલો હવે આગળ જઈએ બેટા. જો b બરાબર છગડીયો કૌંસ x જેમ x² - 2 બરાબર 0 એ x એ સમય સંખ્યા છે. તો સમજો બેટા કે x એ સમય સંખ્યા છે તો b ખાલી ગણ છે, કારણ કે કોઈ પણ સમય સંખ્યા x એ સમીકરણ x² નું સમાધાન કરી શકતું નથી. કે સાહેબ આ આપણને ખબર પડી નહીં. તો કશો વાંધો નહીં બેટા. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, બીજા મિત્રોને શેર કરો અને આપણે આગળ જવાબ જોઈએ. ચલો, શું કીધું છે બેટા? સમજો. એ જસ્ટ 1 મિનિટ. ઓકે, x² - 2. તો લખો બેટા x² - 2 બરાબર 0. x એ સમય સંખ્યા છે. તો સમય સંખ્યાનો મતલબ શું થાય બેટા? q પીના છેદમાં q ડઝ નોટ ઇક્વલ ટુ 0. ફોર એક્ઝામ્પલ માની લો કે 1/2 લીધી મેં આ સમય સંખ્યા. તો 1/2 લીધી તો એનો મતલબ કેટલો થઈ ગયો? 1/2 વર્ગ -2. તો શું થઈ ગયું બેટા? 1/4 - 2. ઓકે, ચલો એકદમ સિમ્પલ વગર એકદમ સિમ્પલ જોઈએ બેટા કે મને ખબર નથી કે 1/4નો જવાબ શું આવે. તો 0.25 તો ખબર છે બેટા. કેમ કે 1/2 મતલબ શું થાય? 0.5. ઓકે, ચલો 50 કહેવાય બેટા આને. તો 1/4નો મતલબ શું થાય? કે 0.25 હશે. ઓકે, 0.25 - 2. તો જવાબ શું આવશે બેટા? 0 થશે? ના, 0.25 - 2. તો 0.25 - 2 કરશું એટલે એપ્રોક્સિમેટલી 1.75 આવશે. -1.75 બરાબર 0. ઓકે, તો શું -1.75 બરાબર 0 કહેવાય? ના કહેવાય ને બેટા. કહેવાય? ના કહેવાય. માટે કંઈ આમાંથી આવતું નથી આવતું એટલે બી શું છે બેટા? ખાલી ગણ છે. માટે કહી શકાય છે બેટા કે કોઈ પણ સમય સંખ્યા x એ સમીકરણ x² - 2 બરાબર 0નું સમાધાન કરતું નથી બેટા. તો અહીંયા આપણને ખાલી ગણ ખબર પડી ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ આગળ. તો ચલો આગળ એક વસ્તુ જોઈ લઈએ c અને d અને પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ જોઈશું બેટા. ચલો શું કીધું છે? જો c બરાબર x જેમ x એ 2 કરતાં મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા હોય તો 2 કરતાં સૌથી મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા એટલે બેટા 2 કરતાં સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થશે બેટા? એ પહેલાં ખબર હોવી જોઈએ. તો વિભાજ્ય એટલે કે ચાલી શકે. હવે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા એટલે સમજો બેટા. માન લો કે બેટા આગળ આપ્યો છે 6, અહીંયા આપ્યો છે 8. ઓકે, તો માન લો કે 8 આપ્યા છે બેટા. તો 8 એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ ખબર હોવી જોઈએ બેટા. તો માન લો કે 1 8 8 થાય, 2 4 8 થાય, પછી 4 2 8 થાય, 8 1 8 થાય. તો બેટા 1 કરતાં વધારે અવયવ પડે
એને શું કહીશું બેટા? એક સંખ્યા પોતે હોય ને એક કરતાં વધારે બને તો બેટા એને શું કહે છે આપણે? વિભાજ્ય જાય છે. તો કારણ કે અવિભાજ્ય કીધી છે ને યુગ્મ કીધી છે. અવિભાજ્યનો મતલબ શું બેટા? કોઈના ઘડિયામાં આવશે નહીં. સાથે સાથે યુગ્મ કીધી છે. યુગ્મનો મતલબ શું થાય બેટા? બેકી સંખ્યા. કેવી થાય? બેકી સંખ્યા. તો બેકી સંખ્યા અને એ પણ પાછી કેવી? કે અવિભાજ્ય. તો બેકી સંખ્યા એક જ છે 2 અને એ પણ પાછી શું છે? અવિભાજ્ય, કે 2 કોઈના ઘડિયામાં આવશે નહીં. તો 1 2 2 અને એક સંખ્યા પોતાના 2 એકા 2. તો માટે કોઈ સંખ્યા આવશે નહીં. માની લો સાહેબ તમે કહો તો 6 લો તો અથવા 4 લો તો 4 લો બેટા. તો 1 2 2 સોરી 1 4 4 પછી 2 2 4 પછી 4 એકા 4. તો એક કરતાં વધારે પડ્યા ને બેટા? 3 અવયવ પડ્યા માટે આવશે નહીં. માટે બેટા આને કયો ગણ કહેવાશે? ખાલી ગણ. કયો ગણ કહેવાશે? ખાલી ગણ. કયો કહેવાશે બેટા? ખાલી ગણ. ખબર પડી ગઈ? ઓકે, ચલો ચોથું ઉદાહરણ જુઓ. ડી બરાબર છગડીયો કૌંસ એક્સ જેમ x² બરાબર 4 હોય, એક્સ એ અયુગ્મ હોય. અયુગ્મનો મતલબ શું થાય બેટા? અયુગ્મ મતલબ એકી. શું થાય? એકી. શું થાય? એકી સંખ્યા. તો સમજો કે એક્સ એવો લેવાનો છે કે એકી સંખ્યા હોય અને એનો જવાબ કેટલો આવવો જોઈએ બેટા? 4. તો લો ચલો આગળ એક્સ બરાબર આપણે 1 લઈએ. એકી સંખ્યા થઈ. ઓકે, એનો વર્ગ કરો બેટા. તો 1નો વર્ગ બરાબર 4 થાય? ના થાય. 1નો વર્ગ 1 બરાબર 4 ના જ થાય. કોઈ સંજોગોમાં ના થાય. તો માટે આ શું છે બેટા? ખાલી ગણ છે. કેમ ખાલી ગણ છે? કોઈ વસ્તુ જ નથી ને. સાહેબ તમે 1 લીધો, ચલો એની જગ્યાએ સાહેબ તમે 2 લો તો ચલો 2 લઈએ બેટા. 2 નહીં લેવાય. કેમ? કાંઈ અયુગ્મ કીધી છે. અયુગ્મનો મતલબ એકી સંખ્યા કીધી છે. તો 2 તો કેવી છે? બેકી સંખ્યા છે ને. ઓકે, ચલો સાહેબ 3 લો. હા ચલો 3નો વર્ગ બરાબર 4 થાય બેટા? ના થાય. કેમ? 3નો વર્ગ કેટલો થાય? 9. 9 બરાબર 4 કહેવાય નહીં. ક્યારે થશે? નહીં. તો માટે બેટા અહીં ખબર પડી ગઈ છે આપણને કે ખાલી ગણનું મતલબ શું થાય છે. તો બેટા ખાલી ગણ કહો, નલ સેટ કહો, એમ્પ્ટી સેટ કહો, બધી જ વસ્તુ એક છે. ઓકે, તો અહીંયા 11 સાયન્સમાં આપણે મેથેમેટિક્સમાં ચેપ્ટર 1માં આ ટૉપિક સુધી રાખીશું બેટા. તમામ ક્લાસ એકદમ ફ્રી છે બેટા. ધોરણ 11 સાયન્સ, 12 સાયન્સ, મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ગુજસેટ, JEE, નીટ જે સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ એકદમ ફાઉન્ડેશનથી લઈને એઝ વેલ એડવાન્સ લેવલ સુધી બેટા આપણે આગળ વિનામૂલ્ય ભણીશું. આ એક શિક્ષા અભિયાન છે. સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે. સૂરજ મારી મમ્મીનું નામ છે. અને એક શિક્ષા અભિયાનમાં ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડીને એક નવી ક્રાંતિ લાવવાની છે. કેમ નવી ક્રાંતિ લાવવાની છે? એનું કારણ પણ છે બેટા કે ઘણા બધા યુટ્યુબ ચેનલ માત્ર ને માત્ર એક લાલિયાવાડી જેવો કોન્સેપ્ટ ચલાવે છે. લાલિયાવાડીનો મતલબ કે છોકરાને એઝ વેલ બ્રેન વોશ કરે છે સિમ્પલ વેમાં. કેમ? કે બાળક છે માત્ર ને માત્ર એક થોડુંક એન્જોયમેન્ટ માંગે છે બધી વસ્તુમાં, પરંતુ બધી વસ્તુમાં એન્જોયમેન્ટ ના હોઈ શકે બેટા. ભણવાનું છે, કોન્સેપ્ટ ક્લિયર કરો, બસ નીકળો. ઓકે, ક્યાં લાઈફમાં યુઝ થાય છે એ જોવાને નીકળો. ઓકે, અહીં તમારી સામે નાચીને ગાઈને કોઈ મતલબ નથી બેટા. કેમ? કે આપણે એક મેચ્યોર લેવલ સુધી પહોંચી ગયા છીએ. ઓકે બેટા, મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.